વાદળછાયું વાતાવરણ એ મસ્કમેલન માટે સગવડ નથી, પણ ફૂગ માટે છે. ડાઉની મિલ્ડ્યુ, પાંદડાની ઉપર પીળા ખૂણા જેવા ડાઘ, પાંદડાની નીચે રાખોડી કે જાંબલી રંગ, રાત્રે ભેજવાળું વાતાવરણ, દિવસમાં વાદળ અને હવા ઓછી ભરતી હોય તો આ રોગ ઝડપથી ફેલાય છે. મેટાઝાઇલ કે મેન્કોઝેબ અથવા ફોસેટાઇલ એલનો સ્પ્રે કરી શકાય છે. સવારમાં સ્પ્રે કરવો વધુ અસરકારક. પાવડરી મિલ્ડ્યુ, પાંદડા પર સફેદ પાવડર જેવું અને ધીમે ધીમે આખું પાંદડું ઢંકાઈ જાય છે. વાદળછાયું વાતાવરણ, મધ્યમ તાપમાન અને હવાની અવરજવર ઓછી હોય તો રોગ ઝડપથી ફેલાય છે. વેટેબલ સલ્ફર અથવા હેક્ઝાકોનાઝોલ અથવા ટ્યુબેકોનાઝોલનો શરૂઆતમાં સ્પ્રે કરશો તો ઝડપથી કંટ્રોલ મળશે. ડેમ્પિંગ ઓફ, નાના છોડમાં દેખાય છે. છોડ જમીન પાસે સડી જાય છે અથવા પડખું પડી જાય છે. કારણ છે પાણી ભરાવું અથવા હેવી સોઇલ મોઇસ્ચર. એના ઉપાય માટે ડ્રેનેજ સુધારવું અથવા મેટોક્સાઇલથી ડ્રેન્ચિંગ કરવું. એન્થ્રેકનોઝ, ફ્રૂટ ડેમેજનું રિસ્ક વધી જાય છે. પાંદડા અને ફળ પર ગોળ કાળા ડાઘ દેખાય છે. સતત ભેજમાં ઝડપથી ફેલાય છે. એઝોક્સિસ્ટ્રોબિન અથવા કાર્બેન્ડાઇઝિમનો સ્પ્રે કરી શકાય. લક્ષણ જોયા વગર દવા ના કરો. રોગ ઓળખો પછી જ યોગ્ય ફંગીસાઇડ નાખો. અંધાધૂંધ સ્પ્રે ખર્ચ અને રેઝિસ્ટન્સ બંને વધારે છે. તમારા ખેતરમાં હાલ કયો રોગ છે? કોમેન્ટમાં સ્પ્રે લખો, હું સ્કેડ્યુલ મોકલી આપીશ.